સરપંચશ્રીને વિનંતી કરું કે જેઓ ફૂલહાર અને શાલથી આપના કિરીટ કાકાને સન્માનિત કરશે। જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। ટ્રુકોલર દ્વારા ઓળખાયેલ પેન્કુ તરફથી ઇનકમિંગ કોલ। ત્યારબાદ આપણા જ લોકસભા સાંસદ એવા હરિભાઈ પટેલ સાહેબનું સન્માન હું આપણા ઈશ્વરજી કુંવરજી માજી સરપંચ ડાબી ઈશ્વરજી કુંવરજીને વિનંતી કરું કે જો હરિભાઈને ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરશે। જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ। આપણા ઊંઝા તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ જેઓ આપની વચ્ચે ઉપસ્થિત છે, જેઓનું સન્માન હું બચુજી માજી સરપંચને વિનંતી કરું કે જેઓ ફૂલહાર અને શાલ ઉડાડી આપણા હર્ષદભાઈ ઊંઝા તાલુકા પ્રમુખનું સન્માન થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું। જોરદાર તાળી થઈ જાય। ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારબાદ આપણા જે યોગેશભાઈ મહામંત્રી જેઓને હું તખાજી મથુરજી માજી ડેલિગેટને વિનંતી કરું કે યોગેશભાઈ મહામંત્રી ઉનાવા જેઓને ફૂલહાર અને શાલથી સન્માનિત કરશે। તખાજી મથુરજી। જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। ત્યારબાદ આપણી વચ્ચે રાહુલભાઈ જેઓ પણ આપણા મહામંત્રી રાહુલભાઈ ઉપસ્થિત છે, જેઓનું સન્માન તખાજી કલાજી આપણા માજી સરપંચ તખાજી કલાજી જેઓને વિનંતી કરીએ કે જો આપણા રાહુલભાઈ મહામંત્રી જેઓને સન્માનિત કરશે। જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। જોરદાર તાળી થઈ જાય। ત્યારબાદ આપણી વચ્ચે ધર્મેન્દ્રભાઈ ઉપપ્રમુખ ઉપસ્થિત છે, જેઓનું સન્માન ઉદાજી ભરવાજીને પણ વિનંતી કરીએ કે જેઓ ધર્મેન્દ્રભાઈને ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરશે। ઉદાજી ભરવાજી। જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। ત્યારબાદ આપણા વચ્ચે સુડોકથી અમારે દયાલાલ ઉપસ્થિત છે, જેઓનું સન્માન હું દશરથજી કોનાજીને વિનંતી કરું કે જેઓ ફૂલહારથી અને શાલથી દયાલાલને સન્માનિત કરશે। ત્યારબાદ આપણી વચ્ચે અક્ષયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો અક્ષયભાઈનું સન્માન દીક્ષિતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓનું સન્માન હું અગ્રાજી હોમતાજીને વિનંતી કરું। અગ્રાજી હોમતાજી જેઓ ફૂલહારથી અને શાલ ઓઢાડી સન્માનિત કરશે। જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। અને સાહેબશ્રી માટે સન્માન કરવું એ મારી ફરજ બને છે, એટલે હું પણ સન્માન કરવા માંગુ છું। પણ મારા વતી હરિભાઈ સાંસદ લોકસભા જેઓનું સન્માન ચહેરાજી ચંદુજીને વિનંતી કરું કે જે શાલ ઉઢાડી અને આપણા સાંસદ હરિભાઈ પટેલ સાહેબને સન્માનિત કરશે। ચહેરાજી ચંદુજી। અને ત્યારબાદ મારા વતીથી કિરીટભાઈ પટેલ સાહેબને સન્માનિત કરશે અમારે ઈશ્વરજી કુંવરજી ડેલિગેટ। ફૂલહાર અને શાલથી આપણા ધારાસભ્ય કિરીટભાઈ। સાથે યોગીદાસ સાહેબ કબીર આશ્રમને વિનંતી કરું કે જેઓ પણ શાલ ઓઢાડી આપણા બંને સાંસદ અને ધારાસભ્યને સન્માનિત કરશે।
જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ મદારભાઈ સન્માન કરી રહ્યા છે, આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અને ત્યારબાદ આપણા ડેલિગેટ ઉદાજી જેઓને વિનંતી કરીએ કે જેઓ હરિભાઈને ફૂલહારની હાલથી સન્માનિત કરશે. ઉદાજી જનાજી ડેલિગેટ. ત્યારબાદ આપની વચ્ચે અમારા ગુરુ અને શિક્ષક શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. વિષ્ણુભાઈ સાહેબને વિનંતી કરીએ કે સ્ટેજ આગળ સ્થાન લેશે. અને જેઓનું સન્માન હું ખેગારજી લાલાજીને વિનંતી કરું કે જેઓ વિષ્ણુભાઈ સાહેબને ફૂલહાર અને શાલથી સન્માનિત કરશે. આપણા ડાભીમાં એક આ વસ્તુ રહી જતી હતી એ ફરી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જે ડાભીની હાઈસ્કૂલનું જે કાર્યવાહી ચાલે છે એમાં જમીનની તો કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. હવે એનું બાંધકામની કાર્યવાહીને એનું ટેન્ડર કરવાની ને બધી મંજૂરીની ફાઇલ ચાલે છે. અત્યારે એ ગાંધીનગર પડી છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. એ મંજૂરી આવે એટલે એનું એ ટેન્ડર થશે. અને એ ડાભીની જે ઘણા વખતની માગણી હતી કે હાઈસ્કૂલ પણ થાય, અત્યારે જો કે હાઈસ્કૂલ તો ચાલી જ રહી છે પણ એનું પોતાનું અલગ મકાન થશે. હાઈસ્કૂલ થશે એટલે હાઈસ્કૂલમાં મોટું મેદાનવાળું અને વ્યવસ્થિત સરસ હાઈસ્કૂલનું મકાન થશે. અને ડાભી ગામની જે સમસ્યા છે કે છોકરા અને છોકરીઓને જે બહાર જવું પડતું છે એ જો કે હવે બંધ થઈ ગયું છે. પણ એક ડાભીમાં પણ એક સરસ આ મજાનું થશે. એટલે આ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ સરસ કિરીટ કાકા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણા જ મહેસાણા લોકસભા સાંસદ એવા હરિભાઈ પટેલ સાહેબને આપણે વિનંતી કરીએ કે પ્રસંગના અનુરૂપ આપણને ઉદ્બોધન આપશે. પાડોશી ગામના તો ખરા પણ અમારે જે માનવાચક શબ્દ છે તો વાપરવું સાહેબ ફરજ બને છે સાહેબ. હા, અને કિરીટ કાકાએ જેમ વાત કરી એમ ચડાવવા આવતીકાલે ઉસામણી હરિકાકાના ગામમાં ઉમિયા માતાજીની છે સાહેબ. વિષ્ણુભાઈ સાહેબ નહીં? બોલો શ્રી રામદેવ પીર ભગવાન કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે ડાભી ગામે ઘણા વર્ષોની માંગણી હતી ડાભીથી બાલીસણા સુધીનો રોડની. એના ખાતમુહૂર્તના પ્રસંગે આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી કે પટેલ સાહેબ, તાલુકા ભાજપનું સુકાન સંભાળનારા ભાઈ શ્રી પ્રમુખ શ્રી ભાઈ હર્ષદભાઈ, મહામંત્રી બંને મહામંત્રીમાં ભાઈ શ્રી યોગેશભાઈ, રાહુલભાઈ, ઉપપ્રમુખભાઈ ધર્મેન્દ્રભાઈ, અમારા સરપંચ ભાઈ આમ તો વંસાબેન સરપંચ દલપુજી, અને ઉપસરપંચ ભાઈ શ્રી પ્રભાતજી, ડાયાભાઈ અમારા છે, દીક્ષિતભાઈ એન્જિનિયર છે, ડેલિગેટ આપણા ઉદાજી છે, વિષ્ણુભાઈ અમારા આ ગામમાં તમારા ઘેર ઘેર બધાને ઓળખે છે મારા કરતાં વધારે. હે કેટલા બાળકોને અભ્યાસ પણ શિક્ષણ આપ્યું છે એવા ભાઈ શ્રી વિષ્ણુભાઈ, પ્રહલાદજી, ડાયાભાઈ ટુંડા, પ્રાથમિક શાળાના શિક્ષક તમને ખબર આચાર્ય હતા ને, શાળા લાવવામાં વિષ્ણુભાઈનો ભાઈ મહત્વનો ફાળો છે. આપણે તાળીઓ પાડો. હા ભાઈ વાહ. પ્રહલાદજી ડાયાભાઈ ટુંડાથી પતારા છે, તખાજી છે, એ ભાઈ અમારા રમણજી તો છે પડે, ઈશ્વરજી છે, સંત શ્રી કંજીદાસ સાહેબ, યોગીદાસ છે, તખાજી છે, ભરતભાઈ છે, અહીંયા રમણલાલ બેઠા છે. ઘણાના નામ દેવા જોઈએ તો ઘણાના દઈશું. આટલો તો આવડે એટલો દીધો છે. બહુ સામે પડેલા સૌ વડીલો અને સૌ અહીંયા અમારા કલાકાર
વિરમજી એમનો એમ કે બધા એમનો રણકાર છે, જ્યાં એમનો અવાજ સાંભળ ગૌરવ છે આપણા માટે ડાબી માટે. એમને પણ બધા દેશ આખા રાજમાં પણ એમની સુવાસ છે. જ્યાં 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 સરસ્વતીના જ્યાં એની કૃપા હોય, હું તો કહું છું કે સત્યમ શિવમ સુંદરમ, સત્ય હોય તો શિવ હોય, શિવ હોય તો સુંદર હોય, સુંદર હોય તો કલા હોય. એવી કલા એમનામાં રહે છે, તે દેવોનો વાસ હોય. આવું પવિત્ર કાર્ય કરતા એમના બે શબ્દો કહેવાથી ક્યાંક 2 લાખ દાન વધે એ પણ એ પુણ્યનું કામ છે. તો સૌ વડીલો, આ ડાભી ગામ સાથે ઘણા વર્ષોથી નાતો રહેલો છે અને ડાભી ગામને હું મોઢે સાચું કહી શકું એવો વ્યક્તિ છું તમને. અને કદાચ ઘણાને ન પણ ગમે ને ગમે પણ ખરું, પણ કહીએ છીએ ને કરીએ છીએ. આ ગામમાં એવી તકલીફ હતી, મને ખબર છે કે તમારા ત્યાં, હું માનું છું કે 1988 થી આ ગામ સાથે હું જોડાયેલો છું નાના મોટા રાજકીય રીતે. ચિમનભાઈ હતા ત્યારથી સમજી લો, વાત યાદ આવી ગઈ તમને. અને આજે વાતાવરણ આખું કેટલું બદલાયું છે, સમય બદલાય છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની હરણફાર આખી ગતિ પકડાયા પછી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશનું સુકાન સંભાળતા હોય, ગૌરવભર્યું સુકાન હોય, વિશ્વમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે. આપણા મહેસાણા જિલ્લાના વતની હોય, આપણા જે ગામના હોય, એટલે સ્વાભાવિક આપણને વિશેષ ગૌરવ. અને એવામાં તમે બધાએ મને દિલ્હી પણ મોકલ્યો છે. આજે જાહેરમાં જે લોકોએ મને સમર્થન આપ્યું છે, નથી આપ્યું એમને પણ વંદન, આભારની વાત કરું. જેને સમર્થન આપ્યું છે એને વંદન, નથી આપ્યું એને વંદન કરું છું. પણ મારો હક છે કહેવાનો. આ ડાભી ગામમાં આવતો ત્યારે કહેતા હતા તમે કે દીકરીઓને ભણવા માટે અહીંથી હાઈસ્કૂલમાં અમે બહાર ગામ ન મોકલીએ, આવી વાત હતી. દીકરીઓને બહાર અમે મોકલી જ ના શકીએ, હાઈસ્કૂલ ગામમાં હોય તો જ ભણાવી શકીએ, આ વાત હતી કે નહીં? તો પછી આ બધી પરિસ્થિતિમાં સમયાંતરે તમારી માંગણીઓ, પ્રાથમિક શાળામાં વિકાસ થયો, ગામમાં પેલા ખેતરોમાં 2 કિલોમીટરના પેલા પરોમત પાણીની પાઇપલાઇન આપી 2021માં, ખબર છે તમને? મળે છે ને પાણી અત્યારે 2, 3, 4 પરામાં પાણીની પાઇપલાઇન નાના પંચમાં આપણે આપી દીધી, મને ખ્યાલ છે. એથી તમે બોરની વાતો, નાના મોટા અનેક વિકાસના કામો સમયાંતરમાં અમારા ભારતીય જનતા પાર્ટીના અગાઉના જેટલા ધારાસભ્યો, નાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાહેબ સાથે વિકાસ સતત ચાલતો રહે છે. ત્યારે શાળાની વાત હમણાં કિરીટભાઈ કીધી કે હાઈસ્કૂલનો પ્રશ્ન હતો, તો આપણે હાઈસ્કૂલનું મેદાન તમારી જગ્યા મંજૂર કરાવી, હવે બિલ્ડિંગ મંજૂર થશે. અને શિક્ષણનો વ્યાપ છે. આ ગામમાં ગૌરવની વાત એ છે કે આજે લશ્કરમાં તમારા ગામના અનેક યુવાનો છે, અમુક રિટાયર્ડ થયા છે, મોટા. હું ક્યાંક જાહેરમાં કહું છું કે ભાઈ ડાભી ગામમાંથી જો એમાં લશ્કરમાં અનેક યુવાનો જઈ રહ્યા છે, એ કંઈક એ ગામમાં કંઈક કારણ એમનામાં એક આવડત સારી છે, કંઈક સૂઝ છે કે યુવાનો એ તરફ દોરવાયા છે. અને ગૌરવ છે. લગભગ 40 જેટલા તો હશે ને, અને રિટાયર્ડ થયેલા કેટલા હશે? 11 જેટલા રિટાયર્ડ થયેલા. એટલે 50 માણસ, 51 વ્યક્તિઓ આ તમે આ દેશની સૈનિક બોર્ડર ઉપર સેવા કરવા જતા હોય, એટલે હું તમને વંદન કરું છું. ભલે વોટ આપો કે ના આપો, પણ મને ગર્વ છે. પણ હવે ધીરે ધીરે સુધારો થશે. આટલો બધો કોમ કરે, હવે કોઈ પારખો કરવો છે તમારે? મારી વાત સાંભળો, હજી કોઈ પારખો કરવો છે? તમને હું અહીં કહેતો તો ચૂંટણી પહેલા તમે જોજો, પાડોશી ગામનો દીકરો છે, ખાતર જો તમારે ડાયાબી જુઓ એટલું ખાતરની થેલીઓ આલે છે કે યાર તમે કહો, યુરિયા આવે છે કે નથી આવતું? હે? અને ફોન કરીને ડાયાલાલ બોલાવશે અને વગર પગારે સેવા કરે છે, લોકોની ગાળો આપણી. આ તમને આ પરિસ્થિતિ છે. એટલે તમે ડાભીને અમે, અચ્છા તમારે દવાખાનું, કામલી વાળું દવાખાનું અહીંયા લાવે કે ના લાવે? પશુપાલન વધારે છે તમારે, અને પશુ અમારા કરતા સોનો કરતા પશુપાલન તમારે વધારે ખરું કે નહીં? તો અહીંયા દવાખાનાની જરૂર છે. અમને સમજણ પડી ભાઈ દવાખાનું જોઈએ. તમારે નાની મોટી ગોળીઓ જોઈએ તો ગોળીઓ આપવામાં આવે છે, ભાઈ મળે છે કે નહીં તખાજી? એટલે હવે તમે હવે હજુ હું ગણાવવા જઈએ તો કલાક થશે, પણ હવડું પણ જો હવડું ના પણ તમે અપરી કરી નકો ઓખોમાં આવે. અને હવે હદ થઈ જાય અમારે પણ કહેવાય, હજુ અમારો પારખો કિરીટબીન બધા કેવો છે અમારે કરશો તમે ભાજપ. અને આ પહેલી સભા આ થઈ છે, પહેલી સભા થઈ ને આપણી આ વિસ્તારમાં, એટલે પહેલી સભા થઈ એનું મૌન રાખજો બસ. અને પછી મેં કે માજી સરપંચ બચુજીને કીધું છે આ વખત મારે બુથનો હિસાબ જોવાનો છે. હવે કોમનો હિસાબ તમને તમે અમારે પહેલો અમે આ કોમ આપી હતી બાલીણા વાળું કિરીટબીન બધા, તો હવે મતનો હિસાબ અમે બુથનો અમે આવનારી ચૂંટણીમાં જોઈશું. અમારો હક ખરો નહીં જોવાનો. અમે કોમ કરીએ છીએ કે એટલે મહેરબાની કરી આપણે આ દેશ વિકસિત થઈ રહ્યો છે, આજુબાજુના ગામ વિકસિત થઈ રહ્યો, તમારું કેમ પાછળ રહે? કારણ શું? તમે મનોમન વિચારો ને તમે 50 વર્ષના વિચારો તમારી પેઢીમાં પાછળ વિચારો કે આ ગામ કેમ પાછળ રહી ગયું? આટલો બધો વિકાસ દેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારે જોયું કે નાણાં ખૂટતો જ નથી, પૈસાની ના જ નહીં, જેટલો વિકાસ આગળ આપી. તો પછી હવે શું છે? સમય તમે પારખો. યુવાનો પણ આમાં રસ લે, પાછળ ઉભા છે બધા, તો સમય પારખી દે. સામાજિક વાદ વિવાદમાં
નહીં પડવું જોઈએ. પણ વિકાસ રાષ્ટ્રનો ક્યાં છે, ગામનો વિકાસ ક્યાં છે, રાજ્યનો વિકાસ ક્યાં છે આજુ. અને તમને આવો પડોશમાં સંસદ ક્યાંથી મળશે? તમે અડધી રાતે ફોન કરી કોક નહીં? અડધી રાતે ફોન કરી કોક નહીં? હે? તો હવે તો પણ મારો હક છે ને, અમારી આખી આ ટીમ અમારી આખી બેઠી છે. તો બધાને મારી વિનંતી છે, આ રોડ સરસ થાય. ભગવાનને પ્રાર્થના કરી કે નિર્વિઘ્ને રોડનું પણ કામ થાય, કોઈના અકસ્માત પણ ના થાય, જીરો અકસ્માત રહે, કોઈ તો નુકસાન ના, આરામથી આપણે અહીંયાના પર ફરી શકીએ ને આવી શકીએ. દીકરીઓની શિક્ષણ માટે પરા વિસ્તારમાંથી તમારે બંધણું કહેવાય, કયું કહેવાય? બંધણું ને, બંધણુંથી આવે ને આ રસ્તા. હે, મને યાદ છે ને, બીજા ના ખબર, કિરીટભાઈ ના ખબર. બંધણાથી અહીંયા આવી શકે સાહેબ, એક ઓટો છે મને ખબર. અને બંધણાની પાડ હતી સાહેબ અહીં તમને આપણે ગાયકવાડ વખતની બંધણાની પાડ આખી જઈ રહી છે. તમારે આખી કેનાલ કરી તો કરાવી જો કોઈ છે. હા, એટલે આખી વર્ષો પહેલા. પણ ડાભી હવે સમય પ્રમાણે વર્તે, વિકાસની દિશા ધ્યાનમાં રાખીને આગળ વધે. અમે તો તમારી સાથે છીએ અને જ્યાં જે જરૂરિયાત હોય ત્યાં કિરીટભાઈ સાથે રહીને એ પોતે પણ વિકાસના કામ માટે હર અમે નાની નાની ચિંતા કરે છે. શિક્ષણમાં તો વધારે ચિંતા કરે છે. એક હોસ્પિટલ બનાવી રહ્યા છે, 1 કરોડનું દાન આપ્યું છે કિરીટભાઈ પોતાનું ઘરનું. 3 કરોડ 36 લાખ કિરીટ, અચ્છા એમના પરિવારે 2 કરોડ, એટલે 3 કરોડ ને 36 લાખનું દાન. મકતુપુર આપણે વળાંકમાં હોસ્પિટલ બને છે, કોઈને આપણે ઈચ્છે બીમાર ના જ પડે પણ અચાનક કોઈ પડે તેમને સારવાર થઈ શકે. સારામાં સારી મહેસાણા લાયન્સ કરતો સારી હોસ્પિટલ બનાવવાની તૈયારી છે. ત્યાં નર્સિંગ કોલેજ કરી, ભવિષ્ય મેડિકલ કોલેજની પણ ઈચ્છા એમની છે, ભગવાન માતાજી પૂરી કરે. તો આ વિસ્તારમાં કોઈને અડધી રાતે જરૂર પડે, આ નજીકમાં 3-4 કિલોમીટરમાં જઈ શકાય. તો કિરીટભાઈને આપણે પણ સજ્જન મળે છે, ભલા છે. મારા જો કે આખું બોલશે કિરીટભાઈ, આખું નહીં બોલે. હું તો ખોટા હંભળાવું કે ગવડાવડાવ. એટલે કિરીટભાઈ ભલા મળે છે. પણ તમે હવે બહુ પારખો ના કરશો. મારી ડાભી ગામને વિનંતી છે, આવનારા દિવસોમાં જ્યાં વિકાસ અમે ખોબલે ખોબલે આપીએ છીએ ને, એમ તમે પણ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે માન આપો, એટલી જ અમારી વિનંતી છે. બાકી જ્યારે તમારા સુખ દુઃખમાં જ્યારે જરૂરત અમે તમારી સાથે જ છીએ. અને છેલ્લે આ રાષ્ટ્ર માટે તમારા ગામના યુવાનો રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. યુવાનોને એમના પરિવારને હું વંદન કરું છું. આભાર. ભારત માતા કી જય. તમે બધાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું, બહુ આનંદ થયો છે. બહુ અરગ છે, તમારા મોઢા પર ખુશી દેખાય છે. આવી ખુશી કાયમ માટે રાખતા રહીએ. અમારું સન્માન કર્યું, 2 શબ્દો કહેવાની તક આપી. આભાર. હતું ભારત માતા કી જય.